મારા ગાંડો છે તો દીકરો છે, ઈ મને પાળે છે, ઈ મને કચરો બસરો ઢળીને પાણીની ગાય ગેર સુલે અંબાવે રાંધી દઉં છું. એને માટે ક્યાં મૂકવા જાવ? જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ સર. કેમ છો? મજામાં? મજામાં સહી છો? હરેશભાઈ કેમ છો? સારું છે. આ લીલી માં છે અને એમના દીકરા હરેશભાઈ છે. હરેશભાઈ માં દીકરો બંને છે ને જો કચરો વીણી અને એનું ઘર ગુજરાન કરે છે. હરેશભાઈ થોડા મેન્ટલી પ્રોબ્લેમ વાળા છે, જેને કોઈ કાંઈ વસ્તુ યાદ નથી રહેતી અને એના મા હારે રહીને કચરો વીણે છે. ખરેડ ગામના છે. દાદા ઘણા ટાઈમ પહેલા ગુજરી ગયા અને બીજું કોઈ છે નહીં. અને હરેશભાઈ થોડા મેન્ટલી તકલીફ વાળા છે, એને કાંઈ યાદ બહુ નથી રહેતું અને એની ધૂનમાં બધું કામ કર્યા કરતા હોય. કેમ હાલે છે માં અત્યારે કચરાનું બધું કેટલા મળી જાય? ધીમું ધીમું હાલે. 2-3 દીએ વેસવા જાય તે 150-200 રૂપિયા મળે, એમાં ટિકિટ જાય 100 રૂપિયા વધે. તો પછી ખાવા પીવાનું રોટલો તો કોક જે કોઈ ચા પાણી શાક થોડું જે બાપા. માંદા હાજા દવાખાને કોઈ રોટલો આપે, રોટલો રૂપિયો કોઈ નો આપે. બીજું તો કઈ નો આપે. નહીં બાપા. કચરો વીણાવતા બેહુ ની વીણે હું બે વીણાવ. માં બેન તમે વીણો કચરો? વાહ ભાઈ વાહ. બટકું રોટલો એને કોઈ આપે તો લઈ લે, પણ એ માં એમ કે દૂધ ને શાક પાણી ને આપણે થોડું કોઈ પાસે લેવા જવાય. એની ઘણી બધી મજબૂરી છે. માને કોઈ કામ એટલું બધું નથી કરી શકતા. ઝૂંપડું પણ એનું પડી ગયું અને ભાઈ છે એ કચરો વીણા કરે અને માં નીચે બે. ઘણી વાર એને સારું હોય તો કચરો ઈ પણ વીણાવે. 3-4 દિવસમાં 200-250-300 રૂપિયાનો કચરો થઈ જાય. એમાં 50 રૂપિયા ટિકિટ ના વયા જાય. મોવા અહીંથી જવું પડે એટલા માટે. તમને છે ને 1 મહિનો હાલે એટલું રાશન આપવું. વાંધો નહીં બાપા, તમારી એટલી આભાર. મારી માતાજી બસ આભાર એનો માં કે જે આપણને આપે રાખે. અમારા પેટ ઠારો તમને ભગવાન ઠારે. આ ઝૂંપડું છે ઈ માનું નથી, એને એમના કોઈ પરિવારે રહેવા માટે આપ્યું છે. એ ઓસરીનો ઉપયોગ કરવા માટે અને ઘરની અંદર તો નહીં. એટલે મા દીકરો આ ઝૂંપડાની અંદર રહે છે અને અહીંયા રસોઈ બનાવીને ખાય છે. જો આમાં 500 ગ્રામ પણ લોટ નહીં હોય અને આમાં કંઈક મરી મસાલો છે અને આની અંદર જો નિમક છે અને આ હળદરનું ડબલું ખાલી. આમાં લસણ ને એવું છે. કોઈ વસ્તુ ખાવાની નથી પણ તોય મહેનત હારી કરે. જે કચરામાં એને 3-4 દિવસે 200 રૂપિયા 250 રૂપિયા મળે અને 50 રૂપિયા ટિકિટવાળા લઈ જાય મોવા જવા માટે, તો એમાં ઘરગાડું એનું હકાર્યા કરે. તો લીલીમાં આ રાશન તમને આપ્યું કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું બાપા. દેવા વાળાનું ભગવાન સારું કરશે. આ રાશનનો સહયોગ આપણને મહુવાથી ઘનશ્યામભાઈ જગદીશભાઈ કામળિયા પરિવાર તરફથી મળ્યો છે, તો આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. આમાંને આપણે 5 વખત રાશન આપી ગયા છીએ અને મા દીકરો બંને કચરો વીણી અને એનો પેટ ગુજારો કરે છે. તો આવા વૃદ્ધ લોકો અને નિરાધાર લોકો તમારી આજુબાજુમાં રહેતા હોય તો એને સહકાર અને સપોર્ટ આપજો. વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.